5.5 કરોડ ગુજરાતીઓ, દરેક ગુજરાતી એક ડગલું ચાલે, એક ડગલું તો 5.5 કરોડ ડગલા થઈ જાય. દરેક ગુજરાતી અહીં બેઠેલો પ્રત્યેક વ્યક્તિ પ્રગતિની દિશામાં એક ડગલું ચાલે, સત્કાર્યની દિશામાં એક ડગલું ચાલે, જનસેવાની દિશામાં એક ડગલું ચાલે, વિકાસની ડગર પર એક ડગ માંડે. 5.5 કરોડ ગુજરાતીઓ એક ડગલું માંડે તો ગુજરાત 5.5 કરોડ ડગલા આગળ નીકળી જાય. ભાઈઓ, આપ હિસાબ વિચારી શકો છો? 5.5 કરોડ ડગલા ગુજરાત આગળ નીકળી જાય. અને જો ગુજરાત 5.5 કરોડ ડગલા આગળ નીકળી જાય તો હિન્દુસ્તાનમાં કોઈની તાકાત છે તમારી પગમાં પગ મૂકી શકે? ભાઈ, કોઈ રાજ્યમાં દમ છે કે ગુજરાત 5.5 કરોડ ડગલા આગળ નીકળી જાય તો દુનિયાની કોઈ તાકાત ગુજરાત તક પહોંચી શકે? મિત્રો, મારે ગુજરાતને 5.5 કરોડ ડગલા આગળ લઈ જવું છે. 5.5 કરોડ ગુજરાતીઓના ભરોસે લઈ જવો છે. 5.5 કરોડ ગુજરાતીઓના સંકલ્પના સામર્થ્યથી લઈ જવો છે. અને સંકલ્પ કેવા કરીએ? આસમાનમાંથી તાણા ઉતારવાના સંકલ્પ મારે નથી કરવાના. મારે તો નાના નાના સંકલ્પ કરવા છે. સામાન્ય માનવી સંકલ્પ કરે અને તમારો સંકલ્પ તમે જો જાળવી રાખો તો ગુજરાતની આવતીકાલ બદલાઈ જાય. ભાઈઓ બહેનો, સંકલ્પની તાકાત હોય છે. એક મહાત્મા ગાંધી એને સંકલ્પ કર્યો હતો કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ આઝાદી લીધા વિના સાબરમતી આશ્રમમાં પાછો નહીં આવું. એક મહાપુરુષના સંકલ્પની તાકાત જો આ દેશ આઝાદ થઈ ગયો. એક મહાપુરુષ સરદાર પટેલ, એણે સોમનાથની ધરતી પર દરિયાનું જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે સોમનાથનું મંદિર 17 વખત ધ્વસ્ત થયું છે. હિન્દુસ્તાન આઝાદ થયું પરંતુ સાંસ્કૃતિક આઝાદીના પ્રતીક તરીકે જ્યાં સુધી સોમનાથનું પુનર્નિર્માણ ન થાય ત્યાં સુધી દેશ સાંસ્કૃતિક રીતે આઝાદ થયો જેવું નહીં લાગે. એટલા માટે સરદાર પટેલે દરિયાનું જળ હાથમાં લઈને કહ્યું હતું, હું સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ કરીશ. આ સરદાર પટેલનો સંકલ્પ હતો. સોમનાથનું મંદિર પુનર્નિર્માણ થઈ ગયું. મિત્રો, આ સરદાર પટેલ હતા. અંગ્રેજો એવી કયામત કરીને ગયા હતા કે દેશી રાજા રજવાડોમાં હિન્દુસ્તાન વેરવિખેર થઈ જાય, ભારતના 550 કરતા વધારે ટુકડા થઈ જાય, દેશ છિન્ન વિચ્છિન્ન થઈ જાય. એક સરદાર પટેલ હતા જેણે એક સંકલ્પ કર્યો હતો કે હું દેશી રજવાડાઓને જોડી દઈશ, હિન્દુસ્તાનને એક તાંતણે બાંધી દઈશ. પડતો હતો, પાણીની અછત હતી. પાણી માટે 3 માઇલ સુધી માતાઓ બહેનોને ઉગાડા પગે દોડવું પડતું હતું. મિત્રો, જિંદગી તબાહ થઈ જતી હતી. અને ગામ એવા હતા કે જ્યાં લોકો કહેતા કે દીકરી ન દેવાય, આ ગામમાં દીકરી ન દેવાય, પાણી નહીં. એક ગુજરાતે સંકલ્પ કર્યો વરસાદનું પાણી સંગ્રહ કરવાનો. 3 લાખ જેટલા ચેકડેમ બનાવ્યા. જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા. આજે ગુજરાત પાણીની સમસ્યાઓમાં મુક્તિની દિશામાં આગળ વધી ગયું. મિત્રો, આ ગુજરાતના સંકલ્પની તાકાત છે. એક રવિશંકર મહારાજ હતા જેને પાટણવાડિયા સમાજ જીવનની અંદર ગલત રસ્તા પર ચડી ગયેલા લોકો, લૂંટફાટના રસ્તે ચડી ગયેલા લોકો, બહારવટે ચડેલા લોકો, એક રવિશંકર દાદાએ સંકલ્પ કર્યો હતો, એમને સદમાર્ગે લાવીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મિત્રો, આ ગુજરાતની ધરતી હતી જયારે લોકો કહેતા હતા સાંજે વાળું કરીએ ત્યારે વીજળી મળે તો સારું, વાળું કરે તો વીજળી મળે તો સારું. એક ગુજરાતે સંકલ્પ કર્યો, અરે વાળું કરે ત્યારે વીજળી મળે એવું નહીં, 24 કલાક ગુજરાતની ધરતી પર વીજળી મળવી જોઈએ. અને જ્યોતિગ્રામ યોજનાના કારણે આજે ગામડામાં પણ 24 કલાક વીજળી મળી થઈ. વિદ્યાર્થી જયારે વાંચવું હોય ત્યારે વાંચતો થઈ ગયો, કમ્પ્યુટર ચલાવવું ત્યારે કમ્પ્યુટર ચલાવતો થઈ ગયો. મિત્રો, સંકલ્પની તાકાત હોય છે. અને તેથી મારે એક સંકલ્પ કરાવો. પ્રત્યેક ગુજરાતી કોઈ સંકલ્પ કરે. સંકલ્પ તમારા ગજા પ્રમાણે કરો, તમારી શક્તિ પ્રમાણે કરો, પણ તમારો સંકલ્પ તમારું પણ ભલું કરે, તમારા પરિવારનું પણ ભલું કરે, તમારા સંબંધીઓ, સગા સંબંધીઓનું પણ ગૌરવ કરે એવો સંકલ્પ. મને હમણાં થોડા બાળકો મળ્યા હતા. એમણે કહ્યું, સાહેબ, અમે શાળાના બધા બાળકો એક સંકલ્પ કર્યો છે.
મેં તો શું સંકલ્પ કર્યો છે? તો એમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે ભોજનની અંદર ક્યારે હવે એઠું નહીં મૂકીએ. આમ તો સંકલ્પ નાનો લાગે છે, પણ ભાઈઓ બહેનો, જમતી વખતે એઠું ન મૂકનાર માનવી જે અન્નનો બચત કરે છે ને, એના કારણે કોઈ ગરીબનું પેટ ભરાતું હોય છે. આ સંકલ્પની તાકાત મને બહેનો મળી હતી. એમણે કહ્યું અમે સંકલ્પ કર્યો છે કે હવે અમારા ઘરનો કચરો અમે રોડ પર નહીં નાખીએ. નહીં તો આપણે શું કરતા હોઈએ? સવારે વહેલા ઉઠીએ. શું કરવા ઉઠ્યા હોઈએ? એ જોવા માટે કે બાજુવાળાએ બારણું નથી ખોલ્યું ને, અને બાજુવાળાએ ના ખોલ્યું હોય તો કચરો ધડામ દઈને ત્યાં મૂકી દે, અને આપણે અંદર જઈને એ ઉઠે એટલે ત્યાંથી ઉઠાય ને આપણે ત્યાં મૂકે. આ કચરો એક ઘર બીજું ઘર ફર્યા જ કરે ને પછી આખા મોહલ્લામાં કચરો જ કચરો હોય. આપણું ગુજરાત સ્વચ્છ હોય એવો સંકલ્પ કેમ ના હોય ભાઈ? આપણે સિંગાપુર જઈએ, દુબઈ જઈએ એટલે દુનિયાને કહેતા હોઈએ છે, અરે યાર હું સિંગાપુર ગયો, ઓહો કેવી સ્વચ્છતા. અમારો આણંદ જિલ્લો તો અડધો અમેરિકા જતો હોય અને અહીંયા આવે ને ઓહો કેવી સજા. એટલે આ ભાઈ ત્યાં સ્વચ્છતા તેનું કારણ શું? હું એમને પૂછતો હોઉં છું કે ભાઈ ત્યાં તે કોઈને પિચકારી મારતો જોયો હતો? ત્યાં તને બીડીને ઠૂઠું નાખતા જોયો હતો? કાગળિયું આમ ફાડીને ફેંક્યું જોયું તો? પ્લાસ્ટિકની થેલી ભજીયા ખાઈને પછી નાખી દીધી જોયું તો? ત્યાંનો નાગરિક ગંદકી નથી કરતો, એના કારણે સ્વચ્છતા છે. મિત્રો, ગુજરાતના નાગરિકોનો સ્વભાવ બને, ગુજરાતના નાગરિકોનો સંકલ્પ બને. અમે ગુજરાતને ગંદુ નહીં થવા દઈએ. મિત્રો, કોઈ ગમે તેવી ફડકલા સરકાર આવે ને તો એ ગુજરાતને ગંદુ ન કરી શકે. એટલા માટે આપણે સંકલ્પ કરીએ. મિત્રો, હમણાં મેં ગામડે ગામડે જઈને વિનંતી કરી હતી કે આપણા ગામની અંદર કોઈ બાળક કુપોષણના કારણે જીવતું હોય, અરે આપણને શોભતું હોય. અરે આપણે એવા લોકો છીએ કે જ્યાં આગળ કોઈ બાળક, કોઈ સગર્ભા માતા, એને કુપોષણ હોય, એને પેટમાં પૂરો આહાર ન મળતો હોય. અરે મિત્રો, કુપોષણના કારણે સગર્ભા માતા બાળક જન્મ આપે ને, મંદ બુદ્ધિનું બાળક જન્મે, કાં તો વિકલાંગ બાળક જન્મે. અને મંદ બુદ્ધિનું બાળક હોય કે વિકલાંગ બાળક હોય, આખરે આખા સમાજે જેને ઉપાડવું પડતો હોય છે, સરકારી તિજોરીમાંથી રૂપિયા ખર્ચવા પડતા હોય છે. એના કરતા એ માતા, સગર્ભા બહેન, એને જો પૂરતો આહાર મળે તો ક્યારેય મંદ બુદ્ધિનું બાળક નહીં જન્મે, ક્યારેય વિકલાંગ બાળક નહીં જન્મે. અને જે જન્મેલું બાળક છે એને જો પોષણ પૂરતું મળે તો પણ એ બાળક સ્વસ્થ બનશે. અને બાળક સ્વસ્થ હશે તો ગુજરાતની આવતીકાલ સ્વસ્થ હશે. મેં ગામડે ગામડે વિનંતી કરી કે તમે ડેરીમાં દૂધ ભરવા જાઓ છો, ડેરીમાં દૂધ ભરવા જાઓ છો તો ડેરીમાં એક કેન જુદું મૂકો અને કેન પર લખો ભગવાનનો ભાગ. અને તમે દૂધ ભરવા આવો, તમારી તાકાત 50 ગ્રામની હોય તો 50 ગ્રામની, 100 ગ્રામની હોય તો 100 ગ્રામની, 200 ગ્રામની હોય તો 200 ગ્રામની. પેલું ભગવાનનો ભાગ વાળું કેન હોય ને એમાં એ 100 ગ્રામ 200 ગ્રામ દૂધ નાખી દો. અને પછી ગામના જે ગરીબ બાળકો હોય, જેને જીવનમાં દૂધ કદી જોયું નથી, એ બાળકોને રોજ બોલાવો. આંગણવાડીના બાળકો હોય, ગરીબ બાળકો હોય, અને એ દૂધ એમને પાઈ દો. મિત્રો, મારી ગુજરાતની આવતીકાલ છે. ક્યાંય સરકાર વચ્ચે નહીં આવે, ક્યાંય ભ્રષ્ટાચાર નહીં થાય, ક્યાંય ટેન્ડર બારવા નહીં પડે, ક્યાંય કોઈ ખાઈ ગયો પેલો ખાઈ ગયો, કાંઈ જ નહીં. સીધે સીધી વાત, તમે દૂધ આપો, બાળકના પેટમાં પહોંચી ગયું, વાત પૂરી. અને સુખી સમૃદ્ધ બાળક સમાજનો ઋણી બનશે, સમાજની તાકાત બનશે. ભાઈઓ બહેનો, મેં લોકોને વિનંતી કરી કે ભાઈ આપણા ગુજરાતની અંદર વર્ષે 12 લાખ માતાઓ, પ્રસૂતા માતાઓ બને છે. 12 લાખમાંથી 8 લાખ માતાઓ એવી છે કે જેને કુપોષણની સંભાવના હોય છે. અરે આ ગુજરાત 8 લાખ માતાઓના વર્ષે પોષણ ન કરી શકે? અરે જનતા જનાર્દન જાગે તો શું કરી શકે? અને મેં વિચાર મૂક્યો હતો કે સગર્ભા માતાઓને ગામના લોકો ભેગા થઈને સુખડી આપવાનો વિચાર કરે. એક ગામમાં 5 માતાઓ હોય, 15 માતાઓ હોય, 20 માતાઓ હોય, ગામ એને સુખડી પહોંચાડે. કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર એ માતાને જયારે સમાજ આટલો આપે, એના મનમાં સમાજનો ભાવ જાગે, ત્યારે એના પેટમાં જે બાળક હોય ને એને પણ અભિમન્યુની જેમ સમાજ માટે કશું કરવાના સંસ્કાર મળતા હોય છે. મિત્રો, અન્ન એવો ઓડકાર, અન્ન એવો ઓડકાર. અરે સમાજનું આપેલું અન્ન હશે તો એ અન્ન ખાઈને મોટું થનારું બાળક સમાજ ભક્ત બનશે, દેશ ભક્ત બનશે. અને એવા ભાવથી
સુખડીનું એક મેં આહવાન કર્યું. આખા ગુજરાતમાં જે કામ ઉપડી ગયું છે, આખા ગુજરાતની